અભિયાનનો તબક્કો નોકરી જોઈએ એની પહેલાં રિક્ષા ચલાવી ઘર ચલાવવા માટે. હા, રાતે અમારી 6007 નામની રિક્ષા હતી. મારા ફાધર યુનિકેમ લેબોરેટરીમાં જોબ કરતા. એમને બ્રેન સ્ટ્રોક થયો અને એમની નોકરી ગઈ. પ્રોવિડન્ટના ફંડ થોડા ઘણા પૈસા આવ્યા, તેમાંથી મોટા ભાઈએ એક ફેક્ટરી બોલપેનની એના સિંધી પાર્ટનર સાથે શરૂ કરી અને ફ્રોડ થયો અને આખું જ અમાઉન્ટ એમાં જતું રહ્યું. વી વેર નોટ હેવિંગ એનીથિંગ. એક નાનકડો પૈસો બચ્યો તો એની અંદરથી ઘરની રિક્ષા વસાવવામાં આવી ભાઈના નામે લાઇસન્સ લઈને, અને દિવસમાં એ ચલાવે, બીજા ડ્રાઈવર ચલાવીને રાતના 12-12:30 વાગે નાટકનો શો પતાવીને પછી કાન ટોપી પહેરીને અંધેરીથી ચેમ્બુર, ત્યારે બાર ચાલતા મુંબઈમાં. તો બાર ગર્લ જ્યારે બારમાંથી ફ્રી થાય ત્યારે એમને 5-6 બાર ગર્લને ભરીને તમારે ચેમ્બુર ડ્રોપ કરો અને 60 રૂપિયા મળે, 24 રૂપિયાનું પેટ્રોલ જાય, બાકીના પૈસા તમારા. અને ટોપીવાળા થિયેટર છે મુંબઈમાં ગોરેગાંવમાં, એના ફૂટપાથ પર હું 4:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ઢગલો લગાવતો શર્ટનો. 14 રૂપિયા લાટકામાલ. તમારી એજ કેટલી હતી ત્યારે? એટલે ટાઈમ આઈ વોઝ ગોઈંગ થ્રુ 20-21 આસપાસ. કોલેજ બી ચાલે, નાટકની રિહર્સલ બી ચાલે, વચ્ચે 2-2 કલાકની ગપચી મારીને આવી, જેથી એકંદરે ઘરે આપણે $1000 આપણે લઈ જઈ શકીએ જ્યાંથી ભરણ પોષણ થાય. એ દરમિયાન સોનલની સાથેના સંબંધમાં ઓફર આવી. શીલાબેન અને સોનલનું ફેમિલી, દે આર ફેમિલી, શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ જી. અને ત્યાંથી ઓફર આવી કે અભિયાન મેગેઝિન શરૂ થઈ રહ્યું છે, ત્યાં જોબ મળી શકે એમ છે. અને ગયો, ઇન્ટરવ્યૂ આપ્યો અને મને હસમુખભાઈએ પાસ કર્યો. અને સહસંબંધન ત્યાં તો મને આ બધું પણ ના આવડે, રસવાઈ દીર્ઘઈ આ બધું ના સમજ પડે. એમણે ટોકીને 6 મહિના મને ટ્રેન કર્યો. અને ત્યાર પછી ધીમે ધીમે પાંખ ખુલ્લો મળે કે જર્નલિઝમ શું છે. ખૂબ મોટી અપેક્ષાઓ થવા માંડી. અમુક એવા આર્ટિકલ, સૌથી પહેલો આર્ટિકલ મેં કર્યો હતો યુએફઓ મેગેઝિનમાં. હિન્દુસ્તાનનો પહેલો આર્ટિકલ હશે ગેઝ પર, ગેઝ ઇન ઇન્ડિયા. અને મેં લગભગ 8 મહિનાના સ્વખર્ચે રિસર્ચ કરીને આર્ટિકલ રેડી કર્યો હતો. ને એક દિવસ ડેસ્ક પરથી જે ઓફિસમાં કામ કરતો, અભિયાન પછીનો તબક્કો આ, બીજા એક મેગેઝિનમાં કામ કરતો હતો, અને ફાઇલ ગાયબ થઈ ગઈ. શોધખોળ હજુ ચાલે છે ને 1.5 મહિના પછી GFO નામના મેગેઝિનમાં બીજા કોઈકના નામે આખું પ્રિન્ટ થયું. અને ત્યાંથી મેં પત્રકારો તો મૂકી દીધું કે નહીં. નાનપણમાં આપણે જ્યારે ઉછળતા ને ત્યારે અમુક પ્રોફેશનને આપણે આમ જોતા હોઈએ, પણ બહુ નજીક જઈએ ને ત્યારે માટી પગા લાગે એની અંદર જીવતા વ્યક્તિઓ પણ. અને ધેટ્સ હાઉ ધેન આઈ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન થિયેટર. કે નહીં, મને અહીંયા મજા પડે છે યાર, મને હું નથી બરાબર કરતો, ઓડિયન્સ ફટકારને ગાળો દે છે, અને સારું કરું છું તો આઈ એમ ગેટિંગ ક્લેપ. બધું પારદર્શક છે, વચેટિયાઓ નથી એમાં. એન્ડ ધેટ્સ હાઉ આઈ કનેક્ટેડ ટુ ધીસ. પણ એ 3 વર્ષનો મારો જર્નલિઝમનો તબક્કા, સંજય ત્રિવેદી મને ત્યાં મળ્યા, આશુ પટેલ ત્યાં મળ્યા, ગીતા માણેક, એ બધા મારા પછીના જનરેશનના એ વ્યક્તિઓ. એમના એન્ટર થવું ને મારું ત્યાંથી નીકળવાનો સમય થયો.